હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી એક નવી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશન સ્વરૂપે ગુજરાત પર ત્રાટકશે, જે આ ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ હશે. આના કારણે અમુક વિસ્તારોમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. આ વરસાદનો લાભ લગભગ 70 થી 80% ગુજરાતને મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેનું જોર વધુ રહેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ શરૂ થવાનો છે, જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ છે. હાલમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પરંતુ તે આગામી 24 કલાકમાં એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. લગભગ 3 સપ્ટેમ્બરની રાત્રે અથવા 4 સપ્ટેમ્બરની સવારે ગુજરાતની સરહદો સુધી પહોંચી શકે છે. અને પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આ વરસાદને હળવાશથી ન લેવો. જે વિસ્તારોમાં પહેલેથી અતિવૃષ્ટિ થઈ છે ત્યાંના ખેડૂતે હાલ એટલે કે વરસાદના વિરામની આશા રાખવી નહીં. ચોમાસું હજુ લાંબુ ચાલશે અને આ સમયગાળામાં ખાસ કરીને સાવધાની રાખવી જરૂરી છે. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.